છોટાઉદેપુર જિલ્લામાંથી અનેક યુવાનો સેનામાં ભરતી થઈ દેશની સીમાઓ પર સેવા બજાવી દેશની રક્ષા કરી રહ્યા છે, તેમજ દેશની સેવા કરી નિવૃત્ત થઈ માદરે વતન પરત ફરીને પણ માજી સૈનિકો સમાજની સેવાની પ્રવૃત્તિઓમાં તેઓ હંમેશા અગ્રેસર રહ્યા છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના બારાવાડ ગામના વધુ એક જવાન દેશ અને વિદેશમાં ઓનરી કેપ્ટન તરીકેની ફરજમાંથી નિવૃત્ત થઈ માદરે વતન પરત ફરતા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। બારાવાડ ગામના સામાન્ય પરિવારમાં જન્મેલા મહેશભાઈ રાઠવા વર્ષ 1996માં સેનામાં ભરતી થયા હતા અને જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ રાજ્ય સહિત અને ગ્લેશિયર, ભૂતાન જેવા દેશમાં આર્મીમાં સેવા બજાવી 28 વર્ષ સુધી દેશની સેવા કરી 29 ફેબ્રુઆરી 2024ના રોજ કલકત્તાથી નિવૃત્ત થઈ આજે રેલવે ટ્રેન મારફતે જેતપુર પાવી રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચતા પરિવારજનો, સગા સંબંધીઓ દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લામાં 1000થી વધુ જવાનો સેનામાં ભરતી થયા છે, જેમાંથી 300થી વધુ જવાનો નિવૃત્ત થયા છે, તો 700થી વધુ જવાનો સમાજ અને પરિવારથી દૂર રહી ભારતીય લશ્કરમાં વિવિધ પોસ્ટ પર ફરજ બજાવી દેશની રક્ષા કરી રહ્યા છે। એ ગૌરવની વાત ગણી શકાય, પરંતુ એથી ગૌરવની વાત એ છે કે છોટાઉદેપુર જિલ્લાના સેનામાં ફરજ બજાવતા 1000થી વધુ સૈનિકોમાં 7 રેન્કનું પ્રમોશન મેળવી 2 સ્ટારની ઓનરી કેપ્ટન પદેથી મહેશભાઈ રાઠવા નિવૃત્ત થયા છે। છોટાઉદેપુર જિલ્લામાંથી અનેક આદિવાસી યુવાનો દેશની સેવા માટે દેશની સીમાઓ પર દેશની રક્ષા કરી રહ્યા છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના બારાવાડ ગામના મહેશભાઈ રાઠવા છેલ્લા 28 વર્ષથી દેશની સેવા માટે વિવિધ રાજ્યો અને દેશ વિદેશમાં દેશની સેવા માટે ઓનરી કેપ્ટન તરીકે તેઓ ફરજ બજાવતા હતા। 28 વર્ષ દેશની સેવા માટે પરિવારથી જુદા રહીને આજે તેઓ માદરે વતન પરત થઈ રહ્યા છે, ત્યારે તેમની સાથે વાત કરવાના પ્રયત્ન કરીશું। મહેશભાઈ, 28 વર્ષ પહેલાં તમે આર્મી જોઈન કરી હતી, પહેલાં ક્યાં જોઈન કર્યું હતું, કેવી રીતે પ્રમોશન મળ્યા, ક્યાં ક્યાં તમારી સેવા રહી અને ક્યાંથી નિવૃત્ત થયા? ત્યાં 1990ની અંદર બિહાર રેજિમેન્ટની અંદર અને એના પછી દેશના અનેક રાજ્યોમાં જેમ કે જમ્મુ કાશ્મીર, સિયાચીન ગ્લેશિયર, હિમાચલ પ્રદેશ અને વિદેશમાં જો સેવા તો એ ભૂટાનની અંદર હું ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવી। રહી વાત પ્રમોશનની, તો પ્રમોશનમાં હું સિપાહીમાં ભરતી થયો, એના પછી નાયક, લંસ નાયક, નાયક હવાલદાર
નાયબ સુબેદાર અને આજે ઓનરી લેફ્ટનન્ટના રેન્કથી હું નિવૃત્ત થયો છું. એ એક ચેલેન્જિંગ નોકરી છે, પણ કોઈ છતાં એને હિંમતથી અમે પૂરી કરી. મહેશભાઈ, ખાસ કરીને આર્મીમાં પરિવારથી, વતનથી, સગા સ્નેહીઓથી પણ જુદા રહીને દેશની સેવા માટે કામ કરી શકતું હોય છે. આ 28 વર્ષ દરમિયાન તમે પરિવારથી જુદા રહ્યા છો, દેશની સેવા કરી છે. પરિવારથી જુદા રહીને પણ દેશની સેવા કરવાનો જે અનુભવ છે, અનુભવ કેવો રહ્યો? અનુભવ આમ જોઈએ તો એક ચેલેન્જિંગ છે કે એક વ્યક્તિને પોતાના પરિવારને છોડીને હંમેશા જવાનું હોય છે, અને 6 થી 7 મહિના દરમિયાન યા કોઈક વખતે એવું પણ થાય કે કોઈ પરિસ્થિતિ એવી હોય તો તે વખતે રજા પણ ના મળે. તો એક એ છે કે ગમ એ છે કે આપણું જે પરિવાર છે એનાથી દૂર રહેવાનું હોય છે, જે દરેક વ્યક્તિ સહન ના કરી શકે એના માટે કઠોર દિલ હોવું બહુ જરૂરી છે. અને બાકી તો નોકરીની અંદર અલગ અલગ ચેલેન્જો છે કે જ્યારે આપણે દેશની સરહદો પર રહેતા હોય છે ત્યારે -18 ડિગ્રી સેલ્સિયસ 20 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવું પડે છે, જ્યાં મતલબ પહાડી ક્ષેત્ર છે, હિમાચલ થઈ ગયું અને ગ્લેશિયર છે, એ જગ્યાઓ એકદમ બરફથી ભરેલી છે. તો છે ચેલેન્જ છે નોકરીમાં, પરંતુ નોકરી હતી અને ચેલેન્જ અમે સ્વીકાર કરી અને આજે અમે રિટાયર થયા છે અને માંદરે વતન પાછા આવ્યા છે. એનો મેં બહુ મહેશભાઈ, ખાસ કરીને એક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. આપની 28 વર્ષ તમે પરિવારથી બહાર રહ્યા, એક તમારી પત્ની જે છે એનો સહયોગ 28 વર્ષ દરમિયાન કેવો રહ્યો? સહયોગ માને તો એની અંદર કોઈ મતલબ બેમતની વાત નથી, કારણ કે પત્નીનો આ સહયોગ વગર આપણે બહાર રહેવું એ બહુ મુશ્કેલ છે. અને જ્યાં સુધી મારો સવાલ છે તો હું હંમેશા એકલો જ રહ્યો છું નોકરીની અંદર, અને એ નોકરીની પાછળ પત્ની અને આખા પરિવારનો પૂરો સપોર્ટ છે, જેનાથી હું આ નોકરી 28 વર્ષ કરી શકું. જો પરિવાર યા પત્નીનો સપોર્ટ ના હોય તો અહીંયા સુધી 28 વર્ષ એક આ ચેલેન્જિંગ નોકરી કરવાનું અસહ્ય છે અને ના થઈ શકે. એની પાછળ બધાના આશીર્વાદ છે, વડીલોના, અને જે પરિવાર છે એમાં ભાઈઓ છે, મમ્મી પપ્પા, વાઈફ, છોકરાઓ, બધાનો ફૂલ સપોર્ટ, અને એમના જે પાછળનો જે કોર્સ હતો એનાથી જ હું અત્યાર સુધી નોકરી કરી. મહેશભાઈ, આજે તમે ઓનરી કેપ્ટનની પોસ્ટ ઉપર 2 સ્ટાર સાથે નિવૃત્તિ લઈને માંદરે વતન પરત રહ્યા છો. નિવૃત્તિનું સ્થળ જે છે એ ક્યાં રહ્યું? આજે હું ઓનરી લેફ્ટનન્ટથી મતલબ નિવૃત્ત થયો છું. કલકત્તાથી અમે મતલબ રિટાયર થયા છે અને મારું સેન્ટર જે છે ત્યાંથી અમને મતલબ વર્ષ 1996થી વર્ષ 2024 સુધી 28 વર્ષ દરમિયાન તેઓ પરિવારથી જુદા રહીને અનેક યાતનાઓ સહન કરીને પણ આજે સહી સલામત માંદરે વતન પરત ફર્યા છે. ત્યારે તેઓના સગા સંબંધીઓ, પરિવારમાં પણ એટલી જ ખુશી છે. આજે ભારે નાચગાન સાથે તેમના વરઘોડા સ્વરૂપે આજે તેઓ અહીંયા માંદરે વતન, પોતાના વતન આવી પહોંચ્યા છે. એક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. ત્યારે નીરુબેન સાથે જ વાત કરીશું. નીરુબેન, 28 વર્ષ સુધી તમે એમનાથી જુદા રહ્યા, તમારા પરિવાર જુદું રહ્યું, 28 વર્ષ સુધી તમે જે એમને સહકાર આપ્યો, આજે એવો માંદરે વતન પરત ફર્યા છે, તમારા ઘરમાં કેવું? આજે મહેશભાઈ ના પરિવાર સહિત પૂરા ગામમાં અત્યંત ખુશીનો માહોલ છે. તેઓ માંદરે વતન સહી સલામત પરત ફર્યા છે. ત્યારે આજે તેઓના સગા સંબંધીઓ અને સ્નેહીજનો તેમનું શાલ ઓઢાડી હાર પહેરત કરીને એક ઉત્સવની જેમ તેમના
નિવૃત્તિના ઉત્સવને ઉજવવામાં આવ્યો છે. આશા રાખીએ કે મહેશભાઈ રાઠવાનું નિવૃત્તિનું જીવન સુખદાયી યશસ્વી નીવડે. તેઓ દેશ માટે આપેલા 28 વર્ષ જે છે એ 28 વર્ષ દેશની સેવા માટે, દેશની રક્ષા માટે તેઓનું યોગદાન હંમેશા યાદ રહે તેવું છે. માન આપી અને આજે જે તમે પધાર્યા છો, જે મતલબ એમ કહેવા જાય કે મતલબ એના વખાણ ના થઈ શકે એ ટાઈપના એ વોર્ડ છે. પ્રોબ્લેમ એટલા માટે થાય છે કે થોડું હિન્દીમાં બોલે ને એટલે ગુજરાતીનું વ્યાકરણ થોડું કમજોર છે, તો એ શબ્દ નથી આપી શકતા. એટલા તમે અમને માન અને સન્માન આપ્યું છે, એ બદલ હું આપ સૌનો તહે દિલથી शुक्रिया अदा करूँ छूँ. थैंक यू. मित्रों, अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे. धन्यवाद.